ઘરને હમણાં ફોન કર્યા ને ઘરે હમણાં બધા આરામથી ચા પીવે છે અને તો અહીં હું એવી રીતે ખાઉં છું. શું કરું યાર, હવે ઘરેથી નીકળ્યો છે એટલે થોડુંક તો કંઈક વેઠવું પડે ને. જો કેવી રીતે સૂવું પડે છે. જય સિયારામ દોસ્તો. ચાલો આજે આપણે અયોધ્યા સાયકલ યાત્રાના કમ્પ્લીટ 15 દિવસ થઈ ગયા છે. આજે 15 તારીખ થઈ ગઈ. 1 તારીખે નીકળેલું, આજે 15 થઈ ગઈ. હજી બીજા 5 દિવસ પછી 20 તારીખની આજુબાજુ હું પહોંચી જઈશ. બાકી રાત્રે મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી, એટલી તાવ, માથું અને આખું મને શરદી, એટલી બધી ઠંડી લાગતી હતી ને અત્યારમાં થોડું સારું લાગ્યું છે. ગોળીઓ પણ ખાધી. બાકી હું આજે નહીં નાહતો કેમ કે અહીંયા છે પાણીની વ્યવસ્થા, હેડપંપ પણ છે, પણ નહીં નાહતો કેમ કે એકદમ ઠંડી લાગી છે. મેં તો અંદર સ્વેટર શર્ટ પણ પહેર્યું છે અને ઉપર સ્વેટર જેવું આ ટી શર્ટ, તો એમાં જોઈ સ્વેટર નહીં તો આગળથી સ્વેટર લેવું પડશે બરાબર. બાકી અહીં રોકાયો તો સાયકલ આપણી રેડી થઈ ગઈ છે. આ પેલા પોલીસ ચોકી છે બરાબર. પાણીની પણ વ્યવસ્થા છે પણ નાવું નહીં કેમ કે ઠંડી વધારે લાગે છે. તો રાત્રે રોઈ જેલો કેમ કે મને નથી શું થાય પણ કંઈ ના, તારે તબિયત સારી થઈ ગઈ. ચલો હવે નીકળીએ. નાવા ખાવાનું આજે ચાલે. હવે તો ચાલે મારું કશું 3 દન નાવા મળે, 4 દન નાવા મળે તો ચાલી જાય, પણ થી નાવું હવે. હું દ્વારકા જયો ને તો હવે હું 3-3, 4-4 દિવસ નાહતું. તો રોજ હું નાવાનું મારું કહીશું. 1 દિવસની નાહીએ તો ચાલી જાય બરાબર. અરે 2 દિવસની ના ચાલી જાય. ચાલો હવેથી નીકળીએ. બાકી આપણી સાયકલ હોઈ રહી, જો આપણી સાયકલ હોઈ રહી દેખાય ને, તો ચાલો અહીંથી નીકળીએ. આ પેલા सरजी है बराबर. तो चलो ऐसे निकलिए. चलो यहाँ पे अच्छी जगह थी तो यहाँ पे हमने अच्छे से, यहाँ पे मेरे पास मल्टी थी, एक भैया ने दी थी मल्टी, तो थोड़ी पी ली, मतलब स्ट्रिंग पी ली और कुछ रील्स भी बनानी थी तो वो बना ली अच्छे से. ठीक है. बाकी चलो अभी मैंने शर्ट के बटन बंद कर दिए थे ना रील्स बनाने के लिए, तो अभी अच्छे से उसको निकाल लूँ ताकि आगे भी चलना है. देखते हैं. अब तो पहुँच जाएंगे, 3-4 दिन रह चुके हैं, अयोध्या नगरी पहुँच जाएंगे बाबा राम जी के दरबार में. चलो बाकी अब यहाँ से निकलते हैं आगे की ओर. चलो अब नाश्ता वास्ता मैंने नहीं किया है तो आगे करता. अभी मैंने पड़ी के खाए थे कुछ चिप्स के पैकेट, मतलब वेफर खाई તું. તો હવે આગળ જઈને જોઈએ મતલબ સારું કોઈ ડાબો આવ્યો તો. બાકી હમણાંનો ટાઈમ કેટલો થઈ રહ્યો છે ખબર તમને? હમણાંનો ટાઈમ જો કમ્પ્લીટ 12 વાગી ગયા. વાહ વાહ વાહ, કમ્પ્લીટ 12 વાગી ગયા છે. તો ચાલો જોઈએ 1 વાગે 1-2 વાગ્યાની આજુબાજુમાં નાસ્તો કરશું. तो चलो अभी के मैंने अभी है ना जहाँ पे रुका था ना पुलिस चौकी, वहाँ से यहाँ तक का अंतर 60 किलोमीटर मैंने काट दिया. और अभी के देखो 1:30 बज रहा है, 1:30 हो रही है अभी देखो, है ना. तो चलो अपनी साइकिल यहाँ पे पार्क की है. यहाँ पे ढाबा है ना, मतलब होटल है. तो चलो कुछ नाश्ता कर लेते हैं, समोसा जितना खाने के लिए. ठीक है. तो चलो वहाँ से मैंने देखो कुछ नाश्ता लिया है खाने के लिए. ठीक है. इसको हम यहाँ बैठ के खाएंगे, यहाँ पे बैठ के अच्छे से मज़ा आएगा. ठीक है. और चलो पानी की बोतल भी ले लेते हैं और ऐसा कुछ खा लेते हैं. चलो जय सियाराम. થોડું તાવ માથું જેવું થઈ રહ્યું છે. ઘરને હમણાં ફોન કર્યા ને ઘરે હમણાં બધા આરામથી ચા પીવે છે અને તો અહીં હું એવી રીતે ખાઉં છું. ચાલો હવે ચલો 3:30 થઈ ગયા છે. આપણી સાયકલ કાંઈક આવી. એ તમને ખબર જ હશે પેટ્રોલ પંપ અને જે હોટલ હોય ને ત્યાં ઢાબા, મતલબ વોશરૂમ ટોયલેટ બધું ફ્રી આવી. આ જો વોશરૂમ ટોયલેટ મતલબ સંડાસ બાથરૂમ ફ્રી આવી બરાબર. કોઈ ચાર્જ નહીં લેવામાં. તો એટલું મારે કદાચ એવું લાગે ને તો હું રસ્તામાં કોઈ પેટ્રોલ પંપ હોય ને ત્યાં જ જાઉં છું. તો આજે હું તમને બતાવી દઉં બરાબર. બાકી હું આવી ગયેલો અને તબિયત થોડી નરમ થઈ ગઈ છે, થોડું વામિટ થાય એવું લાગે છે. તો જોઉં કમસે કમ. बाकी ચાલો આપણે હવે અહીંયાથી નીકળીએ. કોઈ पेट्रोल पंप હતો, साइकिल ही મૂકી पहले पानी पी लिया. लगभग पानी पीवाने से लगे. चलो अभी के 6 बज गए हैं, कंप्लीट 6 बज गए हैं. और देखो दिन भी हमारा ढल गया है शायद. हाँ नहीं देखो ढलने वाला है. ठीक है. और अभी मैं रुका हूँ, देखो कुछ ऐसा पेट्रोल पंप है. ठीक है. यहाँ पे हम रुके हैं आज, मतलब आज हमारा અહીં રોકાવાનું છે. આપણી સાયકલ આવેલી અને સામાન બધું અંદર રાખી દીધું છે અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું ને મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધું છે બરાબર. તો ભાઈએ કીધું છે કે અંદર સારી જગ્યા મળી જશે, એક બેડ. અને મને ઠંડી બહુ લાગી રહી છે, તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ઠંડી તો ફૂલ ઠંડી છે. તો જોઉં નાવાનું તો નહીં નાહતો કેમ કે ઠંડી વધારે છે અને પાછું પાણી પણ ઠંડુ જ છે, ગરમ પાણી તો મળે નહીં બરાબર. તો ચાલો જોઈએ. આ છે બાથરૂમ, ઠંડુ જ પાણી છે. ઓહ ની કામ લાગે બરાબર. ખાલી ખોટું ઠંડી મરી જવું
1 દિવસ 2 દિવસ ના નાહીએ તો ચાલી જશે, બરાબર. બાકી ચલો હવે તો આરામ કરવો છે ને ખાવાનું બાવાનું જોઈએ, મળી જાય તો ખરું, નકર હોઈ જશે અમને. તો કલા આવી જગ્યા પર સુવાનું છે આપણે. ચાલો गाइस, अभी का जो टाइम हो रहा है ना वो देखो 7:50 मतलब 8 बजने वाले हैं और पेट्रोल पंप यहाँ पे रुके हैं, अपनी साइकिल वहाँ पे खड़ी है और अभी मैं जा रहा हूँ होटल पे खाने के लिए, ठीक है. तो चलो यहाँ पे होटल है, खाने के लिए चलते हैं, उसके बाद सो जाएंगे. और मेरे को नहाना है लेकिन पूरा ठंडा पानी है और जैसे जैसे मैं आगे जा रहा हूँ ना मेरी ठंड बहुत बढ़ती जा रही है, વધારે ઠંડી લાગે છે एकदम. खबर नहीं है, पहले આપણે होटल पर खाई आइए, જોઈએ કેવું મળે છે ખાવા. ये देखो ये होटल है, नानी ढाबा कुछ है लिखा हुआ. तब कुछ भी करो खाना तो पड़ेगा ही खाने के लिए. चलो यहाँ पे देखो दाल आ गई है और यहाँ पे रोटी आ गई है, ठीक है. तो खा लेते हैं. आज का कुछ डिनर ऐसा होने वाला है. और ये कुछ ये है हमारे प्याज और ये है मूला गुजराती में. चलो जमी रहिए फटाफट. तो खाना पीना कर दिया है, अब यहाँ से हम जा रहे हैं पेट्रोल पंप पे रुकने के लिए, जहाँ पे रुके थे वहाँ पे, ठीक है. देखो सामने ही पेट्रोल पंप है. बाकी अब 5 दिन की बारी है, फिर हम पहुँच जाएंगे अयोध्या में. चलो मैं आपको दिखाता हूँ. ऐसा कुछ पेट्रोल पंप है, ऑफिस है पेट्रोल पंप की. और देखो ये पूरा ऐसा पेट्रोल पंप है. अपनी साइकिल यहाँ पे खड़ी है, लॉक मतलब साइकिल ने लॉक કરી દીધી છે આપણે. બાકી હું હમણાં જમવા ગયો ને, પેલા ભાઈ મારા માટે જમવાનું લઈને આવ્યા હતા, તો આજે જમવાનું રોટલી ને શાક કંઈક છે એવું. બાકી મારે જે સુવાનું છે ને જો આવી જગ્યા પર સુવાનું છે. આજે શું કરું યાર, હવે ઘરેથી નીકળ્યો છે એટલે થોડુંક તો કંઈક વેઠવું પડે ને. જો કેવી રીતે સૂવું પડે છે, કાંઈ નહીં. અને ઠંડી બહુ લાગે છે. આજે આખા દિવસ નહીં ના આવ્યો, કાલે સવારે ના આવ્યો, તો આવતીકાલે પણ જવું કદાચ જ નાવાનું છે. બાકી ડાયરેક્ટ નાશું અયોધ્યામાં જઈને. ચાલો જય સિયારામ. હું કહું હવે બોલો. જો આવું કંઈક પરિસ્થિતિ છે ગોપાલભાઈની. જય સિયારામ.